નેશનલ હાઈવે 47 પર ગેરકાયદેસર દબાણ દૂર, સરકારી જમીન ખુલ્લી કરાઈ। ચોટીલા તાલુકાના મઘરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર આવેલ અમરદીપ હોટલ સહિતના ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ.ટી. મકવાણા તથા મામલતદાર શ્રી ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા સરકારી સર્વે નંબર 86 પેટા ભાગ 1ની જમીનમાં થયેલ દબાણ દૂર કરવા બુલડોઝર કાર્યવાહી હાથ ધરાઈ। તપાસમાં જાણવા મળ્યું કે અમરદીપ હોટલના માલિક છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર રહે નાના કાંધાસર દ્વારા અંદાજે 10 એકર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી વાણિજ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેમાંથી 5 એકર જમીન પર પાકું બાંધકામ કરી અમરદીપ હોટલ, હાઈવેને અડીને પંચરની દુકાન, ટોયલેટ બાથરૂમ બ્લોક, પાણીની ટાંકી તેમજ અન્ય ઓરડીઓ બનાવવામાં આવ્યા હતા। પ્રશાસન દ્વારા આ તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ કાર્યવાહીથી અંદાજે ₹16,37,61,000 કિંમતની સરકારી જમીન મુક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામ લાંબા સમયથી થયેલ હોવાને કારણે તેની તપાસ કરી વાર્ષિક બિનખેતીના જંત્રીના 1%ના દરે વસૂલાત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત।